ચાલો ભાઈ નાઈટ તૈયાર થઈ ગયા છે નાસ્તો કરી આવ્યો થોડો ઘણો નાસ્તો કોને બાકી છે આપણે 7 મિનિટમાં ભાઈ નાસ્તો કરવાનો છે આવી ગયા છે કથા સ્થળે અમારી હોલની અંદર હોટલમાં આવવા માટેનો કોઈ સમયની મર્યાદા આપણી પાસે નથી બીજું જે પણ લોકો દરિયામાં નાવા જાય ખાસ ધ્યાન રાખજો દરિયાનો ફરક એ જ બહેનો જે પણ નિત્ય પૂજામાં બેઠા હોય ને એને પોતપોતાની થાળી વાટક્યા ધોઈ કાર્યને પાછા અહીં આપી દેવાના છે બરોબર છે અરે બે ભાઈ ચાલુ થઈ તો આ અમુક નિયમો છે દરેક લોકો ધ્યાન રાખજો જે પણ લોકોએ રિક્ષા કરી છે એ પણ યાદ રાખજો જે પણ ફરવા જાય છે પર્સનલ રિક્ષા કરે છે તો ચોખવટ કરજો કે 4 જણા છીએ 5 જણા છીએ 7 જણા છીએ બધા ગોઠવાઈ ગયા છે હવે બધા હથિયારો તૈયાર કરે છે દાદા આવી ગયા છે પાછા ચાલુ કરીએ શીખે છે કોઈને લઈ જાવ જ કહેજો ઈશ્વરની જે વકેલું છે ઈશ્વરે મારા તમારા હૃદયની અંદર ઉદ્ધાર અને એની કૃપા આપણે મોટા ઉતારી કરીએ કે આજ પ્રાર્થના કરીને કાલ બધું મળી જાય એમ કે અમારી કથા અત્યારે એક સત્ર પૂરું થઈ ગયું છે અને અમે પાછા અમારા રૂમમાં ઉપર આવ્યા છીએ અહીંથી તમને દરિયો દેખાડો થોડો આ અમારા હોટલથી દેખાય છે દરિયો ડાયરેક્ટ આગે આગે બોટ રાઈડ ને બધું ચાલુ છે ખાવાનું હજી બાકી છે ખાવા જઈ છે સાથે અગર એવી છે ખાઈ લઈએ કે બહુ ભૂખ લાગી ટાઈમ થોડો લમસમ મતલબ અડધી કલાક આગો પાછો ખાઈ પછી પાછા દરિયો નાવા વયા જઈએ નાય અડધી કલાક આરામ કરીને પાછા 3:30 અને કથાની અંદર પાછા જોઈન કરી લઈએ હાલો ભાઈ ખાઈ લઈએ પેલા ફટાફટ પછી પાછા કન્ટિન્યુ થાય જય માતા તો મિત્રો અત્યારે આવી ગયો છું રૂમમાં જમી લીધું છે હવે થોડુંક ચેન્જ કરી દરિયે જઈએ છીએ નાવા પછી તમને આગળ બધું બતાવું પછી જો ખાઈ લીધું હવે અમે જઈએ છીએ નાવા સંજયભાઈ તૈયાર થઈ ગયા હું જાઉં છું બળુભાઈના રૂમમાં ઉપર બળુભાઈની રૂમ છે ઉપર આવ્યા ચેન્જ કરવા આવ્યા હતા અહીંયા ચેન્જ થઈ ગયું છે અમને હાલો ઉતાવળ રાખો ભાઈ તમારી એકની જ વાટે છે અરે આવે છે અમે બે તૈયાર જ છે ફટાફટ બદલાઈ લેવાનું ઓલા સંજયભાઈના લુગડા કયા છે એને કાઢીને દઈ દો એટલે આવીને પહેરી જ લે કારણ કે મોબાઈલ બધું મારા રૂમમાં મૂકતા જાય પછી ત્યાં કાંઈ લઈ નહીં જવાય કોઈ આવતું નથી આપણું વસ્તુ કોણ સાદુમાં મૂકી દેવાય સંજયભાઈ આવી ગયા પાછા
કાંઈ વાંધો નહીં, અમે જઈ ઘડીક નાવા, નાઈન પછી પાછા કન્ટિન્યુ થાય. ચાલો છે અમારી ભોજનશાળા, જમે છે રૂમ. હાલો ભાઈ મિત્રો, અમારી કથા ચાલુ છે. નાના નાના ભૂલકાઓ પાત્ર લઈને આવ્યા છે. ફોટોગ્રાફી આપણે પછી કરશું. મારી કથા મને જ્યાં સુધી પહોંચાડેલી છે ત્યાં સુધી લઈ જવી પડે એમ છે. નંબર વિનંતી બધાય શાસ્ત્રીજીનો મોઢું ગરમ થઈ ગયું. આખી ભાગવત પૂરી કરવાની છે એટલે તમે બધા થોડો મને સહયોગ આપજો. તો અમે હવે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે, જગન્નાથપુરીના. તૈયાર થઈ ગયા છે બધે. કુર્તા ચેન્જ નથી કર્યા એટલે હું લેવા ત્યાં મંદિરે આ થોડુંક આપણો ટ્રેડિશનલ લુક લઈને જાય તો વધારે સારું છે. નાઇટ પેન્ટ ને એમાં લગભગ ત્યાં અલાઉડ નથી એવું કે છે એની પબ્લિક. નથી કહે પાછી આપણને ખબર નથી પણ તોય દે ત્યાં જઈને તમને અમને બધું દેખાડું. વાતાવરણ મિત્રો બહુ વરસાદનું થઈ ગયું. જો રાતે અત્યારે વાગ્યા છે રાતના 9. વાતાવરણ જોવો તમે એનું, વાદળા હાવ નીચે આવી ગયા. આલા જાય છે પબ્લિક ને દેખાડું તમને. બહુ ગરમી છે, બહુ હદબારની ગરમી છે. આપણે શું લખ્યું છે જોવો તો ખબર પડે છે. લખ્યું છે સમજાતું નથી અમને. આ જમણી આમ સીધે સીધું. જાય છે બહુ ગરમી થાય છે. આપણે જઈએ હમણાં ઘડી કરીને દરિયા પાસે. અત્યારે હજી મંદિરે જાય છે, લોકલ શેરીઓ છે એની. સંજયભાઈ આગળ આગળ મેપમાં લઈ જાય છે, એના ભરોસે બધા જાય છે. અને 5 એકની ભાઈ આખું લશ્કર છે. સંજયભાઈ આ લોકેશન રેડી છે. હા તો શેરીઓ ચડાવ્યા તમે. બધા કલર જોવો તમે મકાનના. કકળાટ એવડો. એટલે બધા મકાન છે બધા. ઓલા ભાઈ જો ઇંગ્લેન્ડ થી આવ્યા છે. मेरे भरोसे जा रहे हैं. नरसिम्हा जगन्नाथ मंदिर ની મેઇન બજારમાં. અરે માર્કેટ નાની
છે ખુદીની માર્કેટ. આ પબ્લિક બધું આમ ત્યાં તમે ક્યાં લઈ જાઓ છો? આ લોકલ માર્કેટમાં તમે અમને કંઈક કુંડ હે હા મંદિર જગન્નાથ મંદિર દેખાય. હા જગન્નાથ મંદિર જો મિત્રો અહીંથી દેખાય. કુંડ છે મિત્રો. ક્યાં બધા કે સકડું ઊંધું છે, સકડું તો અહીં દેખાતું નથી, સીધું જ દેખાય. ના ના મંદિર તો આ જ છે ભાઈ લગભગ. હા હા આ જ છે. તો હાલ ને ભાઈ હવે આવી ગયું. હું 200 મીટર નહીં. કેટલા મીટર છે સંજયભાઈ? 100 મીટર. યાને હાથે કરીને આવા શેરીઓ ભાઈ આવ્યા બધા બતાવ્યા કલર બધા અહીંયા છે ને એન્ટિક છે મિત્રો. તો મકાનના કલર જોવા, શેરીઓના કલર જો. હા છે મંદિર. આપણે રિટર્નમાં પાડલે હોતે પેલા દર્શન કરીએ. ગળદી નથી ને ત્યાં. આ છે મંદિર. અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે બહાર મોબાઈલ મૂકી દઈએ છીએ. પછી અંદર દર્શન કરીને પાછા કન્ટિન્યુ થાય. આ છે મંદિર. મિત્રો દર્શન કરી આવ્યા છીએ. બહુ થાકી ગયા છે. અંદર બહુ ગરદી હતી. બહુ એટલે બહુ ગરદી હતી. તમારે રાતનો ટાઈમ લઈને જાઓ. અમે રાતે આવ્યા તો થાકી ગયા છે. પણ ઓફ સિઝનમાં આવો તો વધારે સારું. કે બહુ અધબારી ગરદી હતી. નીતરી ગયા તો બધા પોતપોતાના કામમાં પડી ગયા છે. આ છે મંદિર. હવે ઘડીક અમે ફોટો શૂટ કરી લઈએ પછી પાછા મળીએ. મિત્રો લગ્ન જેવું છે. બધા પકડાટી બોલાવે છે. હાલો અમે જોવા જાય છીએ. તમે જોઈ લો ઓડિશામાં શું ત્યાં. હવે રાહી છે. હવે દરિયે અમારું ફોટોશૂટ પતી ગયું છે. બધા બહુ ધરે ફોટા પડ્યા છે. મારા ફોટા જેટલા બગાડ્યા છે
એટલા હમણાં હું જોઈ મારે ઇન્સ્ટામાં મૂકવાનો છું, જોઈ લેજો તમે. અને આપણો બીજો વ્લોગ આ બીજી ચેનલની અંદર આવશે, રાહુલ વ્લોગ્સની અંદર. હવે અમે જઈશું દરિયે. મેઇન રસ્તો અહીંથી જ આવવાનું છે લગભગ. બધા પવન હાટું બાંધે છે, ધજા ફરકે છે. હવે જાય છે અત્યારે મિત્રો અમે દરિયે, કારણ કે હવે બહુ ગરમી બહુ થઈ ગઈ છે, બફારો બહુ હતો એટલે હવે દરિયે ઘડી જઈ આવી. અને પહેલી વાત તો એ કે અમે રસ્તો ભૂલી ગયા છીએ, એટલે ભગવાન ભરોસે હાલશું. અત્યારે અમે દરિયા સુધીનું અમે લોકેશન નાખી દીધું, ત્યાંથી વયા જાય. આવી ગયા છે પાછા દરિયા. હવે પવન આવ્યો છે જોરદાર, મજા આવી ગયા છે. અત્યારે પબ્લિક તો બેઠું જ છે, પણ પવન એક નંબર આવે છે અહીંયા. તો તમને દરિયો દેખાડું. બાકડે 2 વાગે ત્યાં હરિયા મારેલા હતા, આજ કમરા લખ્યા છે મિત્રો. કઈ વાંધો નહીં, અમે દરિયા કાંઠે બેસશું. અત્યારે કરંટ છે દરિયામાં અત્યારે. હા પપ્પા ને બળદેવભાઈ પાછળ આવે છે, અમે અહીંયા હવે કાંઠે જઈએ છીએ. જોઈએ હવે પવન જ નહોતો આવતો ત્યાં જગન્નાથ મંદિરે, બહુ ઓરું પાણી નું. હામે હામે પાણી આવે છે. હો જઈલા પાણી આવે છે. દરિયા કિનારો રાઈટ નો વ્યૂ. બસ આ બે હામે હાવ કોરું છે એમ કરતા. જય જગન્નાથ મહાદેવ મંદિરે જઈએ અમે, અને મંદિરે જઈને ત્યારે કાંઈ દરિયો બી આવ્યા. 1.5 કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે ત્યાંથી, એટલે પછી અહીંયા બી આવ્યા હતા પવન. પૂછો ઓલું કહો તો મને, હું કહેતા હતા દરિયામાં રાતે માછલી નું. તમને ખબર છે અંધારા માછલી કેમ રહેતી? મોબાઈલ વાપરતા છે. અમારે દરિયા કિનારે એક માછલી મળી છે. અમારે બધા જોઈ છે ક્યારના માછલી. જો રે આ માછલી જેલી ફિશ છે. આ મૂન જેલી ફિશ છે. તમારે આભાર માનવો પડે મારો કે તમને આ જોવા મળ્યું. હું લાવ્યો હતી એક જેલી ફિશ નું મર્ડર તો કરી નાખ્યું છે. રબર ના વેમાં એકને પાડી નાખી છે, અને બીજી પાછી જડી છે. એની તો જો
એને મારવા નથી પણ તોય દે પછી નખ દેવાની છે જોઈ છે મોટી ગઈ સોંટી જાય છે નાખ્યો માં હરક્યો ઘરની ગોળે અને જો એલા ધંધા જોવો તમે એ શ્વાસ નહીં લઈ શકે પાણી નાખીને એને અંદર આમ દેખાય નહીં માણા ભેગા કર્યા અમે આમથી માણસો કરેસલા જોઈ છે અમે અમારા માણસો તો હોય કેકડા રાતે માણા દરિયા કિનારે બેહવા આવે ને અમારા માણસો છે ને કેકડા ગોતવા આવે છે અડધી રાતે અમારા ભાઈ ને હક નો થાય તો મોજા દરિયા બગડા સટી બોલાવે છે મોજા ની જો કરી દો આ સંજયભાઈ જો કરી ડર કરી દે આવતો દેખાડે અમે નાના એવો એ સોટી જાય સાલા કેકડા જઈલા ભગાડતો આને ભગાડતો જઈલા એક રહ્યો આયા છે જો બાજુ એ હલવાના કેકડા લે જા જો અડધી રાતે આવવાનો મોટું ફોડો સાસો જો ઓછી સી આવો તો ફોડી જાય અટોને પર આ છે એ ગોરે આ ગોરે ઝૂમ કરવા દે ઝૂમ કરવા દે આંગળો આગળ